ગુજરાતના સુવર્ણ યુગની સાક્ષી આપતું શહેર એટલે પાટણ। આજે આ ઐતિહાસિક નગરની હાલત ખસ્તા બની ચૂકી છે। સામાન્ય વરસાદ બાદ પણ શહેરના રસ્તાઓ બિસ્માર બની ચૂક્યા છે। નગરપાલિકાની કાર્યવાહી પર હવે આંગળી ચિંતાઈ રહી છે। પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના હેઠળ યુજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી કરવામાં આવી હતી, પણ કામગીરી પૂર્ણ કર્યા બાદ ખાડાઓનું પુરાણ વ્યવસ્થિત રીતે ન કરવામાં આવતા વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મગરની પીઠ જેવા થઈ ચૂકેલા રસ્તાને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। પણ નગરપાલિકા વાળાઓએ નળ બધા રોડ તોડી નાખ્યા, પણ ખાડા પૂરતા નથી। તે માટે થઈને ખાડામાં બહુ જ પાણી ભરાઈ જાય, ગટરોમાં પાણી ભરાઈ જાય, દીકરીઓને નમા ચાલવાનો બહુ જ વખો પડી જાય। તો આ તો તમે રોડ તાત્કાલિક કરવાની રજૂઆત કરીએ છીએ અમે। શહેરમાં રોડ રસ્તાને રિપેર કરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી, પણ તંત્રના બહેરા કાને આ રજૂઆતો પહોંચી નથી રહી। પાટણ શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના જળચોક વિસ્તારમાં ખાડા પર ખાટલા પાથરી બેઠક યોજી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને જો પાલિકા કામ ન કરે તો પાલિકાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આગામી સમયની અંદર ખાડા નહીં બુરાય તો પાટણ શહેર પ્રમુખ, પાટણ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા નગરપાલિકા એ ભાજપ શાસિત છે તો અમે તાળાબંધીનો કાર્યક્રમ કરીને ત્યાં ધરણા ઉપર ઉતરીને પણ અમે આ આમ જનતાના હાલ માટે જે જાન પણ છોડી દેવો પડશે તો છોડી દઈશું, પણ ખાડા બુરાઈને રહીશું। દરેક ચોમાસાની આ સમસ્યા છે જેનું નિરાકરણ તંત્ર લાવી નથી રહ્યું। વિપક્ષ વિરોધ કરે છે, તંત્ર પોતાનો બચાવ અને પ્રજાજનો રજૂઆત, પણ અણઘડ વહીવટનો કોઈ ઉકેલ આવશે કે કેમ તે સવાલ જાણે કે વણ ઉકેલાયેલો જ રહી ગયો છે। કૃણાલ શ્રીમાળી, TV13 ગુજરાતી, પાટણ।